વિજ્ઞાન અને ટેકનોલોજી વિદ્યાર્થી મિત્રો, ચાલો ક્વેશ્ચન નંબર 61 ઓકે વિદ્યાર્થી મિત્રો, વિજ્ઞાન અને ટેકનોલોજીનો વિભાગ ચાલુ થાય છે. પ્રથમ પ્રશ્ન છે આપણો વિદ્યાર્થી મિત્રો, રવિ પાકનો સમયગાળો કયો હોય? રવિ પાક એટલે શિયાળામાં થતો પાક. ઓકે, ખરીફ પાક એટલે ચોમાસામાં થતો પાક, અને ઉનાળામાં થતો પાક એટલે જાયદ પાક. આ ત્રણ મુખ્ય ખેતીના પાકો છે. એમાં અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણને રવિ પાકનો સમયગાળો પૂછ્યો છે. તો હવે રવિ પાકનો એકચ્યુઅલી ખરેખર શિયાળામાં જ હોય. શિયાળામાં જ આપણે રવિ પાક લેવાતા હોય શિયાળાની ઋતુમાં. ઓકે, તો શિયાળો ઠંડી કયા ગાળા દરમિયાન હોય? તો કે ઓક્ટોબરથી માર્ચ. ઓકે, જૂનથી સપ્ટેમ્બર, મેથી ડિસેમ્બર, માર્ચથી જૂન. જુઓ, હવે તમને ખ્યાલ હોય તો વિદ્યાર્થી મિત્રો સરસ જ આપણે તો કહીએ કે ઓક્ટોબરથી માર્ચ આપણે શિયાળા દરમિયાન હોય અને શિયાળાની અંદર રવિ પાકનો સમયગાળો હોય. ઓકે વિદ્યાર્થી મિત્રો, સમજાય છે? ચાલો, ક્વેશ્ચન નંબર 62, 2,4-D કયા પ્રકારનું રસાયણ છે? 2,4-D વિદ્યાર્થી મિત્રો, 2,4-D ફૂગનાશક તો કે ના, ફૂગનાશક નથી. જંતુનાશક તો કે ના. પેસ્ટનાશક ના. નિંદામણનાશક છે. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, 2,4-Dની અસર એવી હોય છે કે કોઈ ખેડૂએ પોતાના ખેતરની અંદર મુખ્ય પાક સાથે ઉગી નીકળતી બિનજરૂરી વનસ્પતિ જેને નીંદણ કહે છે, અને નીંદણને દૂર કરવું હોય તો તે ખેડૂત 2,4-D નામનું પેસ્ટિસાઇડ કે જંતુનાશક કે જે કંઈ દવાઓ છે નિંદામણનાશક, એ નિંદામણનાશક દવાઓ તેમાં એ પાકની અંદર છાંટે છે, અને તેના કારણોસર તેમાં ઉગી નીકળતી બિનજરૂરી વનસ્પતિ એટલે કે ઘાસ એ અમુક સમયની અંદર સુકાઈ જાય છે. એટલે 2,4-D એ નિંદામણનાશક રસાયણ છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, અમે તમારા માટે ખૂબ જ મહેનત કરી રહ્યા છીએ. અહીંયાથી આપ અમારી એપ ડાઉનલોડ કરી શકો છો, અને એપ ડાઉનલોડ કર્યા પછી એમાં રજિસ્ટ્રેશન કરી અને આપ એમાં મોક ટેસ્ટ આપી શકો છો. સંપૂર્ણ મોક ટેસ્ટ ફ્રીમાં આપવામાં આવી છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, અને અહીંયાથી અમારી ટેલિગ્રામ ચેનલ જોઈન કરી શકો છો. ટેલિગ્રામની અંદર સંપૂર્ણ મટીરિયલ્સને ફ્રીમાં તમને આપવાના છીએ. અહીંથી અમારું વોટ્સઅપ જોઈન કરી શકો છો, અને અહીંથી અમારી યુટ્યુબ ચેનલના વિડીયો જોઈ શકો છો. ઓકે, ક્વેશ્ચન નંબર 63, આથવણની ક્રિયા દરમિયાન કયો વાયુ ઉત્પન્ન થાય છે? વિદ્યાર્થી મિત્રો, આથવણ, હવે શર્કરાનું આલ્કોહોલમાં રૂપાંતર થાય. આથવણ એટલે CO2 કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય. ઓકે, ઘરે ફૂદા અને જીવાતો દૂર રાખવા માટે કયો ઉપાય સૂચવશો? વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન નંબર 64, તમારા ઘરે કોઈ ફૂદા થયા હોય અથવા કોઈ જીવાત થઈ હોય તો અહીંયા 2,4-D તો ન, હમણાં જ આપણે વાત કરી કે નિંદામણનાશક છે, પેસ્ટનાશક ન આવે. ફૂદાને મારવાનો ઉપાય એક ફૂદાને થોડા પકડશો. ત્યાં તમે ડામરની ગોળી તમે રાખો એટલે ફૂદાઓ દૂર થશે. 65, શ્વાસ સંબંધિત રોગ કયો છે? ઘણા વખત આપણે મનુષ્યને શ્વાસની તકલીફ પડી જાય તો શ્વાસની મેદસ્વીતા ન આવે, વધુ વજનવાળા હોય, એનિમિયા ન આવે, વધુ ઝાડા થાય તો એનિમિયા ન આવે, સુક્તાન હાડકાનો રોગ છે ન આવે, અસ્થમા. ઓકે મિત્રો, શ્વાસ સંબંધિત રોગ અસ્થમા છે. 65 ડોગનો ડી. અયોગ્ય વિકલ્પ પસંદ કરો. અહીંયા ખાસ જોજો મિત્રો, અયોગ્ય વિકલ્પ પસંદ કરો એવું કીધું. જોઈએ. ઓકે, આવું જ્યારે આ પૂછાય ને ત્યારે થોડી ધીરજ ધરવાની. વિધાન સ્વરૂપે હોય ને ત્યારે થોડું ધીરજ રાખવાની. એ જોઈએ. બાયસન જંગલી બળદ, તો કે હા, બાયસન જંગલી બળદ હોય એને બાયસન કહી શકાય. ઓકે, એ તો રાઈટ છે. આપણે અયોગ્ય શોધવાનું છે.
બેટનો બી વેળાવદર તો કે રાષ્ટ્રીય ઉદ્યાન કાળિયાર, રાઈટ. વેળાવદરની અંદર રાષ્ટ્રીય ઉદ્યાન કાળિયાર આવેલું છે. સી ભારતનું પ્રથમ આરક્ષિત જંગલ પંચમઢી. રોંગ આન્સર છે મિત્રો, રોંગ આન્સર છે. કારણ કે ભારતનું પ્રથમ આરક્ષિત જંગલ પંચમઢી નહોતું, સતપુડા હતું. કયું હતું? સતપુડા. અને સતપુડા ક્યાં આવેલું છે? તો કે મધ્યપ્રદેશની અંદર આવેલું છે. ક્યાં આવેલું છે? મધ્યપ્રદેશની અંદર આવેલું છે. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્નને ટ્રિકી કે ટ્વિસ્ટ કરે તો આપણે કામ લાગે. વિદ્યાર્થી મિત્રો, હા, ભારતનું પ્રથમ આરક્ષિત જંગલ સતપુડા મધ્યપ્રદેશની અંદર આવેલું છે ને, તે છેક અંગ્રેજ શાસન દરમિયાન આવેલું છે. અંગ્રેજોએ જાહેર કરેલું છે. એ બહુ જૂનું છે. ઓકે. 1 ટન કાગળનું નિર્માણ 17 વૃક્ષો, એ તો રાઈટ છે. 67. જાતિનું સાતત્ય જાળવવા કઈ ક્રિયા આવશ્યક છે વિદ્યાર્થી મિત્રો? વંશવેલો કે કોઈ પણ પ્રજાતિને આગળ તેમની જાતિ વધારવા માટે કઈ ક્રિયા આને આવશ્યક છે? ઓકે. પ્રજનન વિદ્યાર્થી મિત્રો, જાતિનું સતત સાતત્ય પ્રસારવા માટે પ્રજનન જરૂરી છે. 68. તરુણાવસ્થાનો ગાળો જણાવો, સમયગાળો. તરુણાવસ્થા એટલે જુવાન, યૌવન. હો. તરુણાવસ્થાનો સમયગાળો જણાવો એટલે કે યુવાનીનો. તો કે 10 થી 11 વર્ષ. 10 થી 11 વર્ષ એક જ વર્ષ હોય? તો કે ના, આ તો રોંગ આન્સર, આ તો ન આવે. તરુણાવસ્થાનો સમયગાળો 11 થી 18 અથવા 19 વર્ષ. આ આવી શકે કદાચ. હજી ફાઇનલ નથી કહેતો વિદ્યાર્થી મિત્રો, આગળ જાય તો કે 9 થી 15 વર્ષ ન આવે વિદ્યાર્થી મિત્રો. 21 થી 28 વર્ષ યુવાની પછીનો સમયગાળો છે. આમ તો યુવાન જ કહેવાય, પણ જે એનો પિકઅપ પીરિયડ યુવાનનો હોય એ ડાઉન થવા માંડે. અને 11 થી 18 19 વર્ષ રાઈટ આન્સર છે મિત્રો, બેટનો બી. સમજાય છે દીકરાઓ? તમને સમજાતું હોય અને તમને મજો પડતો હોય તો વિડીયોને લાઈક આપતા જજો વિદ્યાર્થી મિત્રો, શેર કરતા જજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો. ઓકે. અને તમારા ફ્રેન્ડ ગ્રુપ સર્કલ, તમારા રિલેટિવની અંદર ગમે ત્યાં જ્યાં મિત્ર હોય તેમને વિડીયો શેર કરજો. આપણે જ્ઞાન સાધનાની એક્ઝામ સુધી તમારી સાથે જોડાયેલા છીએ. ઓકે. ક્વેશ્ચન નંબર 69. કોઈ પણ વ્યક્તિના યૌવનારંભ દરમિયાન કયા ફેરફારો જોવા મળે? એટલે કે નાનું બાળક છે વિદ્યાર્થી મિત્રો, નાના બાળકમાંથી તમે યુવાન અવસ્થામાં આવો એટલે તમારા શરીરની અંદર કે કંઈ બાહ્ય આંતરિક ફેરફાર થાય. શું ફેરફાર જોવા મળે? હાલો એ જોઈ. પ્રજનન અંગોનો વિકાસ, તો કે હા રાઈટ, એ તો થાય સરજી. ઓકે. ઊંચાઈમાં વધારો થાય, રાઈટ, એ થાય. કારણ કે તમે નાના છો એમાંથી મોટા થવાના, વિકાસ થવાનો ઊંચાઈ. સ્વરપેટીમાં વૃદ્ધિ, હા થાય. સ્વરપેટીમાં વૃદ્ધિ થાય. વિદ્યાર્થી મિત્રો, તમે નાના હોય ને ત્યારે તમારો અવાજ તીણો હોય. જ્યારે તમે યૌવન અવસ્થામાં આવો ને ત્યારે તમારો સ્વરપેટી જાડી થાય. સ્વરપેટીના જે સ્વર આપતા જે આપણા રેલાઓ છે ને એ જાડો અવાજ કાઢે, એટલે સ્વરપેટીમાં વૃદ્ધિ થાય. તો કે શું ફેરફાર જોવા મળે? તો કે ઉપર આપેલ તમામ. સમજાય છે ને મિત્રો? ચાલો 70મો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો. સ્ત્રીઓમાં પ્રજનન ઉંમરની શરૂઆત ક્યારે ગણાય? સ્ત્રી છે એમાં પ્રજનનની ઉંમરની શરૂઆત ક્યારે ગણાય? ઋતુસ્રાવ થાય ત્યારે, સ્તનનો વિકાસ શરૂ થાય ત્યારે નહીં વિદ્યાર્થી મિત્રો, ઊંચાઈ વધે ત્યારે નહીં. આપેલ તમામ નહીં જ આવે વિદ્યાર્થી મિત્રો, ખાસ ધ્યાન રાખજો. ઓપ્શન એ આવશે 70મા પ્રશ્નમાં. સમજાય છે મિત્રો? હા, ચાલો સમજાય છે ને મિત્રો? પ્રશ્ન ક્રમાંક 71, 71. ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણને એવું પૂછવામાં આવ્યું છે કે કૂવો છે, કૂવામાંથી ડોલ ખેંચવા દોરડા પર શું લગાડવું પડે? હવે કૂવામાંથી ડોલ ખેંચવી હોય અને એ ડોલ પાણીથી ભરેલી હોય તો દોરડા પર શું લગાવવું પડે? તો વિદ્યાર્થી મિત્રો બહુ ઇઝી પ્રશ્ન પૂછ્યો કે બળ જ લગાવવું પડે ને. ચાલો પ્રશ્ન ક્રમાંક 72. ચુંબક દ્વારા લાગતું બળ કેવું બળ છે?
હવે વિદ્યાર્થી મિત્રો, ચુંબક દ્વારા લાગતું બળ કેવું બળ છે? તો કે વિદ્યુત બળ તો ન જ હોય ને, કારણ કે ચુંબકના બે ધ્રુવો છે મિત્રો. સમજો, ચુંબકના બે ધ્રુવો છે, યાદ રાખજો ખાસ. એક ધ્રુવ N છે અને બીજો ધ્રુવ S છે. આ N અને Sમાં સૌથી ચુંબકનું ચુંબકત્વ તેના ધ્રુવ ઉપર વધુ હોય વિદ્યાર્થી મિત્રો. સૌથી ધ્રુવ ઉપર એનું ચુંબકત્વ સૌથી વધારે હોય. હવે N અને S ધ્રુવ વચ્ચે આકર્ષણ અને N ધ્રુવ વચ્ચે અપાકર્ષણ. એટલે આને બીજા શબ્દોમાં કહીએ આપણે તો સમાન ધ્રુવ હોય, સમાન ધ્રુવ ત્યારે અપાકર્ષણ થાય અને અસમાન ધ્રુવ હોય ત્યારે આકર્ષણ થાય. ઓકે, ચાલો. ચુંબકનું ચુંબકત્વ ક્યારે નાશ પામે છે? તો કે ચુંબકને ગરમ કરો કે ચુંબકના સમાન બંને ધ્રુવોને તમે લાંબો સમય પાસે પાસે રાખીને મૂકો, અથવા ચુંબક તમારા હાથમાંથી પડી જાય, ચુંબકના કટકા થઈ જાય, તો આવા કારણોસર ચુંબકનું ચુંબકત્વ નાશ પામે છે. ઓકે, ચુંબકને મેગ્નેટ પણ કહેવામાં આવે છે. મેગ્નેટ મૂળ શબ્દ મેગ્નેશિયા વિસ્તારમાંથી લેવામાં આવ્યો છે. વિશ્વમાં સૌથી પહેલી શોધ અહીંયા મેગ્નેશિયમમાં ચુંબકની થઈ હોય એવું માનવામાં આવી રહ્યું છે. ઓકે, ચાલો. અહીંયા આપણે એવું પૂછ્યું છે મિત્રો, ચુંબક દ્વારા લાગતું બળ કેવું? તો વિદ્યુત બળ ન આવે, સંપર્ક બળ ન આવે. બિન સંપર્ક બળ આવે વિદ્યાર્થી મિત્રો, ગુરુત્વાકર્ષણ બળ ન હોય. ચુંબકને બાજુમાં તમે સંપર્કમાં લાવો નહીં ને તો એનું આકર્ષણ લાગે, બરોબર. ચોંટાડવાની સાઈડમાં છે, આમ સંપર્કમાં જ લાવવાની જરૂર નથી, દૂર હોય તોય લાગે. એટલે ચુંબક દ્વારા લાગતું બળ કેવું છે? તો કે બિન સંપર્ક બળ. 72મા પ્રશ્નમાં સી આવશે મિત્રો. 73, ઘર્ષણ બળ માટે કયું વિધાન સાચું નથી? કેના માટે? તો કે ઘર્ષણ બળ માટે. કયું વિધાન? તો કે સાચું નથી આપણે શોધવાનું છે. ઓકે, ઘર્ષણ હંમેશા નુકસાનકારક હોય. આ વિધાન ખોટું છે મિત્રો મારી દ્રષ્ટિએ, કારણ કે આપણે સમજીએ ઘર્ષણ બળ હંમેશા નુકસાનકારક જ હોય, ન હોય. ઘર્ષણ બળના લાભાલાભ હોય, કારણ કે ઘર્ષણ બળના કારણોસર જ આપણે ચાલી શકીએ છીએ. આપણે ચાલતા કેળાની છાલ પગ નીચે આવી જાય અને આપણે લપસી જઈએ છીએ, કારણ કે ઘર્ષણ બળમાં ઘટાડો થાય એટલે લપસી જઈએ. તો ઘર્ષણ બળ હંમેશા નુકસાનકારક જ ન હોય, ફાયદાકારક પણ હોય. આપણે કાગળ અને પેનથી આપણે કાગળ ઉપર લખી શકીએ, કારણ શા માટે? તો કે ઘર્ષણ બળના કારણોસર આપણો બોલપેનનો પોઈન્ટ કાગળ સાથે ટચ કરે છે અને ઘર્ષણ અનુભવે છે, એના કારણોસર તો આપણે લખી શકીએ. તો ઘર્ષણ બળ હંમેશા નુકસાનકારક જ હોય, ન હોય. વિદ્યાર્થી મિત્રો, આ સમજાય એવું નથી. તો કે આ વિધાન સાચું નથી, મને તો આ સાચું નથી લાગતું. આગળ જઈએ. ગતિમાન વસ્તુને સ્થિર કરે છે ઘર્ષણ બળ. એ તો રાઈટ છે વિદ્યાર્થી મિત્રો, કારણ કે તમે ક્રિકેટમાં બેટ વડે દડો ફટકારો, ગતિમાન છે. હવે એ દડો અટકાય છે, સ્થિર શા માટે થાય છે? તો કે એને જમીન સાથે ઘર્ષણ લાગે છે, એટલે એના કારણોસર. આ તો રાઈટ છે. ઉષ્મા ઉત્પન્ન કરે છે ઘર્ષણ બળ, ઉષ્મા ઉત્પન્ન કરે. રાઈટ. તમારા અત્યારે ગાલ સાથે હાથની હથેળી ટચ કરો, ઓકે, કાંઈ અનુભવ થતો નથી ગરમ ઠંડાનો. હવે બંને હથેળીને ઘસો, હાથની હથેળીને ભેગા કરીને, હવે પછી ગાલને ટચ કરો તો વધુ ગરમ લાગી, કારણ આ બે હથેળીમાં ઘર્ષણ બળ થયું, એના કારણે ઉષ્મા ઉત્પન્ન થઈ. તો એ તો રાઈટ છે. વસ્તુઓ ઘસાઈ જાય છે, ઘર્ષણ બળ કારણોસર જ ઘસાઈ જાય, નહીં તો એકવાર બૂટ ચંપલ લઈ લીધા હોત તો આજીવન આપણે ચાલે. આ ઘર્ષણ બળ થાય છે ને ઘસાય છે એટલે નવા લે છે એટલે દુકાનવાળાને ચાલે છે, દુકાનવાળાને ચાલે એટલે પ્રોડ્યુસર કમાય છે. એકાબીજાની ચેનલ છે. ઓકે, તો ઘર્ષણ બળ માટે કયું વિધાન સાચું નથી? તો એ આવશે ને મિત્રો, હંમેશા નુકસાનકારક જ હોય નહીં, ફાયદાકારક પણ હોય. 74મો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો, અવાજનું પ્રસરણ શેમાં થતું નથી? એટલે કે વિદ્યાર્થી મિત્રો, અવાજ કેમાં ફેલાતો નથી? વિદ્યાર્થી મિત્રો, તેલમાં તો અવાજ ફેલાય વિદ્યાર્થી મિત્રો. શૂન્યાવકાશ, રાઈટ, શૂન્યાવકાશ. પાણીમાં તો અવાજ ફેલાય વિદ્યાર્થી મિત્રો, હવામાં ફેલાય છે, એના કારણોસર તો આપણે સાંભળી શકીએ છીએ બધું. અવાજનું પ્રસરણ શેમાં નથી થતું? કે શૂન્યાવકાશમાં. જો વિદ્યાર્થી મિત્રો, આપણે પૃથ્વીને ગ્રહ ઉપર છીએ, આપણે જમીન ઉપર રહીએ છીએ ને,
આપણે અવકાશમાં ઘણા ઉલ્કાશિલાઓ અને એવું આકાશની અંદર ઘણા ધડાકા થાય છે, પરંતુ એ આપણે કાને સાંભળી શકતા નથી, કારણ કે અવકાશ અને આપણી વચ્ચે શૂન્યાવકાશ છે, અને શૂન્યાવકાશ છે એના કારણોસર એમાં અવાજનું પ્રસરણ થઈ શકતું નથી ને આપણે સુધી એ ધડાકા સાંભળી શકતા નથી. માટે આવશે જવાબ ઓપ્શન બેટનો બી. 75 પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો, અયોગ્ય વિકલ્પ પસંદ કરો. ઓકે, અયોગ્ય ખોટો વિકલ્પ કયો છે એ આપણે શોધવાનું છે. ઓકે, 1 હર્ટ્ઝ બરાબર 60 કંપન મિનિટ. એ તો સાચું છે વિદ્યાર્થી મિત્રો, કારણ કે જો 1 હર્ટ્ઝ 60 કંપન મિનિટ, 60 કંપન એટલે ભાઈ 1 મિનિટ, 1 મિનિટમાં 60 સેકન્ડ હોય, 60 સેકન્ડ હોય એટલે 60 કંપન મિનિટ થાય 1 હર્ટ્ઝ, એટલે રાઈટ, એ તો સાચું. ધ્વનિનું તીણાપણું તો કે આવૃત્તિ, એ રાઈટ છે. ધ્વનિનું તીણાપણું એની આવૃત્તિ ઉપર આધાર રાખે છે. અમુકનો અવાજ ઝીણો હોય, અમુકનો જાડો હોય, એ કેના ઉપર આધાર રાખે તો કે અવાજની આવૃત્તિ ઉપર. ઓકે, ધ્વનિની આવૃત્તિ. ધ્વનિની પ્રબળતા કંપ વિસ્તાર, એ રાઈટ છે મિત્રો. ધ્વનિની પ્રબળતા છે ને કંપ વિસ્તાર એને કહેવાય, એમાં મપાય, એનું 60 રાઈટ છે. ધ્વનિ સ્વર પેટી કાનનો પડદો, આ રોંગ આન્સર છે મિત્રો, કારણ સ્વરપેટીમાં તો આપણે સ્વર જે આપણે બોલીએ છીએ તે સ્વર નીકળે, એ સ્વરપેટી ગળામાં હોય, કાનના પડદો થોડો આવે, કાનનો પડદો તો ભાઈ કાનમાં હોય ને. તો ઓપ્શન અયોગ્ય વિકલ્પ 75માં ડોગનો ડી. 76 દ્વિચક્રી હેન્ડલ પર કઈ ધાતુનું આવરણ ચડાવવામાં આવે છે? વિદ્યાર્થી મિત્રો, દ્વિચક્ર એટલે બાઇક બધા, બરોબર, 2 ચક્ર એ વાળા હેન્ડલ પર કઈ ધાતુનું પડ ચડાવવામાં આવે છે? ક્રોમિયમનું, કારણ કે હેન્ડલ મજબૂત હોવું જોઈએ, હેન્ડલને કાટ ન લાગવો જોઈએ, એના માટે થઈ એને ક્રોમિયમનું પડ ચડાવવામાં આવે છે. 77 વિનાશક એટલે કે ખૂબ નુકસાનકારક હોય ભૂકંપની તીવ્રતા કેટલી હોય? ભૂકંપની તીવ્રતા, વિનાશક ભૂકંપની, ધ્યાન રાખજો, ખાલી ભૂકંપ નથી કીધું, વિનાશક એટલે બહુ નુકસાન કરતું. 7થી ઓછી તો કે ન હોય તો ઓછું નુકસાન થાય, 7 જેટલી જ તો કે ના, એવું થોડું નક્કી 7 જેટલી, 7થી વધુ તો કે રાઈટ, 3 અને 5ની વચ્ચે ઓછી નુકસાનકારક. વિનાશકારી ભૂકંપની તીવ્રતા 7થી વધુ હોય મિત્રો. 2001ની અંદર ગુજરાતના કચ્છની અંદર બહુ વિનાશક ભૂકંપ આવ્યો હતો અને ઘણા જાનમાલનું નુકસાન થયું હતું. 78મો કઈ ઘટનાનું પૂર્વાનુમાન થઈ શકતું નથી, એટલે કે તમે એની આગાહી ન કરી શકો. ઘટના બન્યા પહેલાં જે ભવિષ્યવાણી કરવામાં આવે તેની આગાહી, તો કે વરસાદની તો થાય, કારણ કે IMD ભારત સરકારનું અત્યારે ઇન્ડિયન મેટ્રોલોજી ડિપાર્ટમેન્ટ આખું કામ કરે છે, એનું તો પૂર્વાનુમાન થાય, ચક્રવાતનું થાય, વાવાઝોડાનું થાય, ભૂકંપની આગાહી થઈ શકે નહીં, પૂર્વાનુમાન થઈ શકે નહીં વિદ્યાર્થી મિત્રો. ઓકે, ભૂકંપ સિસ્મોગ્રાફમાં મપાય સાધન, અને એનું આપણે એની જે પ્રબળતા છે એ સિસ્મોગ્રાફ સાધનમાં મપાય, અને કેટલા આપણે તીવ્રતાનો આંચકો છે એ આવ્યા પછી આગાહી કરી શકી, અગાઉ આગાહી કરી શકતા નથી. 79મો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો, યોગ્ય વિકલ્પ પસંદ કરો. યાદ રાખજો, અત્યાર સુધીના વિકલ્પમાં મેં અયોગ્ય બહુ વધારે લીધું છે, હવે યોગ્ય કીધું, કારણ કે મારે તો બધું પૂછવું જોશે ને વિદ્યાર્થી મિત્રો. તમને તૈયાર એવા કરવા છે કે તેજલને ટપોરો અને ગધેડાને ડફોરો. તેજલ હોશિયાર હોય ને માત્ર એક વખત હી કહી એટલે સમજી જાય, અને ગધેડા હોય ને વારંવાર હી કહી તોય પરિણામ મળતું નથી. અહીંયા એવા વિદ્યાર્થીઓ તૈયારી કરવા માટે આવી રહ્યા છે કે જેમને ખરેખર જીવનમાં ચમકવું છે, જેને હીરલો બનવું છે, એના પપ્પાનો, એના મમ્મીનો તારલો બનવું છે, એવા વિદ્યાર્થીઓ જ અહીંયા આવે છે. અહીંયા ક્વોન્ટિટી કરતાં ક્વોલિટીમાં માની છે, અને એમાં હું પણ માનું છું વિદ્યાર્થી મિત્રો. અર્પણ વિદ્યા સેતુ પુષ્કળ એમાં માને છે, ક્વોલિટીમાં માને છે, ક્વોન્ટિટીમાં માનતું નથી વિદ્યાર્થી મિત્રો. તમને ક્વોલિટી આપવી જ. ઓકે, યોગ્ય વિકલ્પ પસંદ કરો. એ સાચો વિકલ્પ પસંદ કરો. કોર્નિયા એટલે આંખમાં જે આપણો ભાગ છે બહારનો, એ પ્રકાશ દાખલ થાય
એ તો રાઈટ છે મિત્રો, એ તો રાઈટ છે. આપણે આંખની અંદર પ્રકાશ દાખલ થાય ને એ કોર્નિયા વિભાગની અંદર થાય. ઓકે. કનિનિકા તો કે એ કીકીનું નિયંત્રણ કરે, એ રાઈટ છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તમે બહાર પ્રકાશમાં હોય ત્યારે તમારી કીકી નાની હોય અને જ્યારે તમે રૂમની અંદર જાઓ એટલે થોડી વાર તમને અંધારું અંધારું લાગે છે. કીકી નાની હોય ને મોટી થતાં થોડી વાર લાગે, એટલે આ કીકીનું નિયંત્રણ કનિનિકા કરે છે, એ રાઈટ છે. શંકુકોષો રંગ પારખે, એ રાઈટ. ઓકે, શંકુકોષો રંગ પારખે, એ તો રાઈટ છે. તો કે યોગ્ય વિકલ્પ પસંદ કરો, તો કે આપેલ તમામ બધા યોગ્ય છે દીકરાઓ. ઓકે ઓકે ચાલો આગળ વધીએ. 80મો પ્રશ્ન, કયા વિટામિનની ઉણપથી આંખના રોગ વધે? અહીંયા તમને પર્ટિક્યુલર પૂછ્યું છે કે કયા વિટામિનની ઉણપથી આંખના રોગ વધે? આંખના રોગ. તો વિદ્યાર્થી મિત્રો, વિટામિન એની ઉણપથી આંખના રોગો વધે. ઓકે, સમજાય છે ને મિત્રો? મજા પડે છે?